ભક્તો ધ્યાનથી સાંભળો. માતાજીની ખુશી હોય ત્યારે જીવનમાં મળે આવા ભયંકર સંકેતો. જય માતાજી મિત્રો, આજે હું તમને એવી વાત જણાવવાનો છું જે દરેક માતાજીના ભક્તને જીવનમાં એક વખત તો જરૂર સાંભળવી જોઈએ. ઘણા લોકો જીવનમાં અચાનક આવતી મુશ્કેલીઓ, દુઃખ, અશાંતિ અને નિષ્ફળતાનું કારણ સમજી શકતા નથી. પરંતુ લોક માન્યતા મુજબ કેટલીક ઘટનાઓ એવી હોય છે જેને લોકો માતાજીની ચેતવણી અથવા નારાજગીની સંકેત તરીકે જુએ છે. આ વિડીયો ધાર્મિક માન્યતાઓ અને લોકવિશ્વાસ પર આધારિત છે. દરેક મુશ્કેલીનું કારણ દૈવિક ગુસ્સે જ હોય એવું જરૂરી નથી. છતાં ઘણા ભક્તો માને છે કે આવા સંકેતો આપણને પોતાના જીવન અને કર્મ પર વિચાર કરવા પ્રેરિત કરે છે. જો તમારા જીવનમાં પણ આમાંથી કોઈ સંકેત દેખાયો રહ્યો હોય તો આ વિડીયો સુધી જરૂર જુઓ. પહેલું, વારંવાર ડરાવના સપના આવવા. ઘણા ભક્તો કહે છે કે જ્યારે માણસ પોતાના ધર્મ, સત્ય અને સદાચારથી દૂર જવા લાગે છે ત્યારે તેને અશાંતિભર્યા સપના આવવા લાગે છે. રાત્રે ઊંઘમાંથી અચાનક જાગી જવું, મનમાં ગભરાટ થવું, અજાણ્યા ભય અનુભવવું. લોકવિશ્વાસ મુજબ આવા સમય દરમિયાન વ્યક્તિએ પોતાના કર્મોનું આત્મચિંતન કરવું જોઈએ અને ભક્તિ તરફ વધુ ધ્યાન આપવું જોઈએ. બીજું, પૂજાપાઠમાં મન ન લાગવું. જે વ્યક્તિ રોજ માતાજીનું નામ લેતી હતી, દીવો કરતો હતો અને ભક્તિમાં આનંદ અનુભવતો હતો, તેને અચાનક પૂજા કરવાનું મન ન થાય, મંદિરે જવાની ઈચ્છા ન રહે, આરતી દરમિયાન ધ્યાન ભટકતું રહે, ભગવાનનું નામ લેવામાં પણ આળસ આવે. ઘણા લોકો આને આધ્યાત્મિક રીતે પોતાની અંદર ઝાંખી કરવાની જરૂરિયાત માને છે. ત્રીજું, ઘરમાં સતત અશાંતિ રહેવી. નાની નાની વાતમાં ઝઘડા, પરિવારમાં મતભેદ, ઘરમાં સતત તણાવ. જ્યાં પહેલાં હાસ્ય અને આનંદ હતો ત્યાં અચાનક જ નકારાત્મક વાતાવરણ બની જાય. ઘણા ભક્તો માને છે કે આવા સમયે ગુસ્સા કરતાં શાંતિ, પ્રાર્થના અને પ્રેમથી વાતાવરણ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ચોથું, પૈસા આવે પણ ટકે નહીં. કેટલાક લોકો અનુભવ કરે છે કે કમાણી સારી હોવા છતાં પૈસા બચતા નથી. એક સમસ્યા પૂરી થાય ત્યાં બીજી આવી જાય, અચાનક ખર્ચ વધવા લાગે, આર્થિક સ્થિરતા ન રહે. લોકમાન્યતા મુજબ આ સમયે વ્યક્તિને સમજદારીથી જીવન ગોઠવવા અને પોતાના નિર્ણયોનું મૂલ્યાંકન કરવું પ્રેરિત કરે છે. પાંચમું, દરેક સારા કામમાં અડચણ આવવી. ઘર બનાવવાનું વિચારો તો વિઘ્ન શરૂ થઈ જાય, તો મુશ્કેલી, શુભ કાર્યમાં વારંવાર વિલંબ, ઉતાવળા નિર્ણયો ટાળવાના સંદેશ માને છે. છઠ્ઠું, વડીલોનું અપમાન કરવું. ઘણી ધાર્મિક પરંપરાઓમાં વડીલોનું સન્માન ખૂબ મહત્વનું માનવામાં આવે છે. જ્યારે માણસ અહંકારમાં આવીને માતા પિતાનો અથવા વડીલોને દુઃખ પહોંચાડે ત્યારે સંબંધોમાં તિરાડ પડી જાય. લોકવિશ્વાસ મુજબ વડીલોને આશીર્વાદ જીવનમાં સુખ અને શાંતિ લાવે છે. સાતમું, ગરીબ અને જરૂરિયાતમંદની મદદ ન કરવી. કોઈ ભૂખ્યું હોય, કોઈ મુશ્કેલીમાં હોય અને આપણે મદદ કરી શકતા હો છતાં અવગણના કરીએ તો ઘણા ધર્મોમાં તેને સારા કર્મોથી દૂર જવું માનવામાં આવે છે. દયા અને સેવા જીવનને વધુ અર્થપૂર્ણ બનાવે છે. આઠમું, અહંકાર વધુ. જ્યારે માણસને લાગે કે બધું તેને જ મેળવ્યું છે, તેને કોઈની જરૂર નથી, તે ક્યારેય ખોટો હોય જ નહીં શકતો, ત્યારે અહંકાર ધીમે ધીમે જીવનમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઘણી આધ્યાત્મિક પરંપરાઓ નમ્રતા અને વિનમ્રતાને મહત્વ આપે છે. નવમું, લીધેલી માનતા અથવા વચન ભૂલી જવું. ઘણા ભક્તો શ્રદ્ધાથી કોઈ સંકલ્પ લે છે, પરંતુ સમય જતાં તે સંપૂર્ણપણે ભૂલી જાય છે. લોકમાન્યતા મુજબ પોતાના સંકલ્પોની જવાબદારીઓને યાદ રાખવી અને પૂરી કરવી મહત્વપૂર્ણ છે. દસમું, મનમાં સતત બેચેની રહેવી. કોઈ કારણ વગર ચિંતા, કોઈ કારણ વગર ડર, મનમાં શાંતિ ન મળવી. એવો સમય ઘણીવાર વ્યક્તિને પોતાને વધુ સારી રીતે સમજવાની તક આપે છે. પ્રાર્થના, ધ્યાન અને સકારાત્મક વિચારો મદદરૂપ થઈ શકે છે. 11, ખોટું બોલવાની આદત વધી જવી. શરૂઆતમાં નાનું જૂઠું, પછી મોટું જૂઠું અને ધીમે ધીમે માણસ સત્યથી દૂર જવા લાગે. ઘણી ધાર્મિક માન્યતાઓ સત્યને સૌથી મોટો ધર્મ માનવામાં આવે છે. 12, કોઈનું દિલ દુખવું. ક્યારેક ગુસ્સામાં બોલેલા શબ્દો સામેની વ્યક્તિને વર્ષો સુધી દુઃખ આપી શકે છે. લોકવિશ્વાસ મુજબ નિર્દોષ વ્યક્તિના દુઃખ પહોંચાડવું યોગ્ય નથી અને માફી માંગવી તથા સુધારવું મહત્વપૂર્ણ છે. 13, વારંવાર એક જ ભૂલ કરવી. જીવન આપણને સંકેતો આપે છે, પણ જો આપણે તેમાંથી શીખતા નથી અને એ જ ભૂલ વારંવાર કરીએ છીએ તો મુશ્કેલીઓ ફરી સામે આવી શકે છે. માતાજીને પ્રસન્ન કેવી રીતે કરશો? રોજ પ્રાર્થના કરો, સત્યનો માર્ગ અપનાવો, વડીલોનું સન્માન કરો, ગરીબોની મદદ કરો, ખોટા કાર્યોથી દૂર રહો, અહંકાર છોડો, મનમાં પ્રેમ અને દયા રાખો, પરિવાર સાથે પ્રેમથી રહો, સારા કર્મો કરો, જરૂરિયાતમંદને શક્ય મદદ કરો
અંતિમ સંદેશ. ભક્તો, જીવનમાં મુશ્કેલીઓ આવવી એ સામાન્ય વાત છે. દરેક મુશ્કેલીને દૈવી ગુસ્સા સાથે જોડવી યોગ્ય નથી, પરંતુ ઘણા લોકો માને છે કે આવી પરિસ્થિતિઓ આપણને પોતાના જીવન, વર્તન અને કર્મ પર વિચાર કરવાની તક આપે છે. જો જીવનમાં કોઈ સમસ્યા ચાલી રહી હોય તો હિંમત ન હારશો. શ્રદ્ધા, સારા કર્મો, ધીરજ અને સકારાત્મક વિચારો સાથે આગળ વધજો. જય માતાજી. સબસ્ક્રાઈબ કરી